નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું સંજય બારૈયા. આજે આપણે ધોરણ 12 ગણિતમાં 10મા ચેપ્ટરમાં સદિશનું બીજ ગણિત જે શરૂઆતમાં આપણે 2 લેક્ચર ભણ્યા, બરાબર, કે જેમાં સદિશનો ખ્યાલ મેળવ્યો કે સદિશ કોને કહેવામાં આવે, અદિશ કોને કહેવામાં આવે, બરાબર. એ ઉપરાંત સદિશના અલગ અલગ પ્રકાર, બરાબર, કે જેમાં એકમ સદિશ કોને કહેવાય, શૂન્ય સદિશ કોને કહેવામાં, સમવિભવ સદિશ, સમાન સદિશ, સમરેખ સદિશ કોને કહેવામાં આવે, બરાબર, એનો આપણે અભ્યાસ કર્યો હતો. અને હવે પછી આગળ ખાસ સદિશનું બીજગણિતમાં હવે પછીનો પોઈન્ટ જે છે, ખાસ મહત્વના દાખલાઓ શરૂ થાય. શરૂઆતમાં જે હતા એ માત્ર અને માત્ર સદિશ રાશિ છે કે નહીં એ ઓળખવા માટેના દાખલાઓ હતા, બરાબર. કેવા પ્રકારની સદિશ, કઈ કઈ રાશિ સદિશ રાશિમાં આવે, અદિશ રાશિ કઈ કઈ છે એ જોયું હતું. ઉપરાંત સમાન સદિશ, સમરેખ સદિશ, સમવિભવ સદિશ જે છે આકૃતિ દ્વારા કઈ રીતે એને નક્કી કરી શકાય એની વાત કરી હતી. અને હવે પછી જોઈએ આપણે સદિશમાં, જો વિદ્યાર્થી મિત્રો ફરીથી એકવાર કહી દઉં છું, આ ચેપ્ટરની શરૂઆત થઈ છે એટલે આ ચેપ્ટરને તમે પહેલેથી જ તે તૈયારી સાથે જે છે એ સમજવાનો પ્રયત્ન કરજો, વ્યવસ્થિત સમજજો, બરાબર, તૈયારી કરજો, તો તમને આગળ જે છે તમને યાદ રહેશે. નહીંતર અમુક સમય પછી તમે ભૂલી જશો. તો બરાબર. અને આના પછીનું 11મું ચેપ્ટર છે ત્રિપરિમાણીય ભૂમિતિ, એ પણ આ જ રીતે 2 સદિશ આધારિત છે, બરાબર. ત્રિપરિમાણીય રીતે અમુક દાખલા સમજવાના હોય એટલે તમે ખાસ જો સરખું સમજજો, લખશો, તો જ તમને સારી રીતે બધા દાખલાઓ આવડશે, નહીંતર ભૂલી જશો. તો હવે આપણે સદિશનું બીજગણિત જે છે એમાં આગળનો પોઈન્ટ ઉપર જોઈએ, સદિશનો સરવાળો. તો વિદ્યાર્થી મિત્રો, સદિશનો સરવાળો કઈ રીતે થઈ શકે એ પોઈન્ટ ઉપર આપણે ચર્ચા કરીએ. 2 સદિશ હોય, એ સદિશ અને બી સદિશ, એનો સરવાળો કઈ રીતે શક્ય બને એની વાત કરીએ. આપણે ધારો કે જે છે એ સદિશ હોય, બરાબર, 2i + j + 3k. i, j અને k ત્રિપરિમાણમાં છે. x અક્ષનો ઘટક જે હોય એને i સાથે દર્શાવવો પડે. x અક્ષની દિશા j, y અક્ષ કે z અક્ષની દિશા. અને બી સદિશ લઈ લઈએ આપણે, i + 4j + 2k, બરાબર. 2 અને બી સદિશ લીધા એટલે એના આધારે આપણે જે છે 2 સદિશનો સરવાળો કઈ રીતે થઈ શકે એની વાત આપણે કરીશું. અને આકૃતિ દ્વારા 2 સદિશનો સરવાળો કઈ રીતે સમજી શકે એની પણ વાત કરીશું. તો સદિશનો સરવાળો આપણે લેવો છે એ સદિશ + બી સદિશ, બરાબર. આવો પ્રશ્ન પૂછાય કે 2 સદિશનો સરવાળો લ્યો, એટલે 2i + j + 3k આ એક સદિશ, પ્લસ બીજો સદિશ i + 4j + 2k. હવે અહીંયા જે છે તમારે 2 સદિશનો સરવાળો કરવો છે એટલે ખાસ યાદ રાખવાનું કે અનુરૂપ ઘટકનો સરવાળો થાય. x ઘટક જે છે ને x સાથે, y ને y સાથે, z ને z સાથે, બરાબર. અને 2i + i એટલે 3i, j + 4j એટલે 5j, 3k + 2k બરાબર +5k, બરાબર. જે સદિશનો સરવાળો મળ્યો એને ijk સ્વરૂપમાં લખવું હોય તો આ રીતે લખી શકાય, બરાબર. યામ સ્વરૂપમાં લખવું હોય તો આ રીતે 3,5,5 આ રીતે તમે એને લખી શકો, બરાબર. આ થઈ ગયો સદિશનો સરવાળો. હવે આપણે એ પણ જોઈએ કે સદિશનો સરવાળો જે છે એ આપણે આકૃતિ દ્વારા કઈ રીતે સમજી શકાય. ધારો કે કોઈ સદિશ એ સદિશ હોય, આ એ સદિશ છે, બરાબર. જો આ સદિશની શરૂઆત છે, આ સદિશનો અંત છે. વિદ્યાર્થી મિત્રો, જો આપણને ખ્યાલ છે સદિશ અને બિંદુ બે અલગ છે એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું, સદિશ સદિશ છે, બિંદુ અલગ છે, બરાબર. એટલે આ સદિશની શરૂઆત છે અને આ સદિશનો અંત છે. હવે બીજો સદિશ બી લેવો હોય તો પ્રથમ સદિશનો જે અંત હોય ત્યાંથી શરૂઆત થાય અને બીજો સદિશ બી સદિશ આપણે લઈ શકીએ. આ રીતે એ સદિશ અહીંથી અહીંયા સુધી, બી સદિશ અહીંથી અહીંયા સુધી, બંને સદિશનો સરવાળો મતલબ પરિણામી સદિશ, શરૂઆતના સદિશ
પહેલો સદિશ જેવો એની શરૂઆત અને અંતિમ સદિશ જેવો એનો અંત, બરાબર, એ બેનો તમે સરવાળો કરો, બરાબર, આ રીતે તો પરિણામી સદિશ મળે એ સદિશ વત્તા બી સદિશ. જોઈ લો વિદ્યાર્થી મિત્રો, એ સદિશ બી સદિશ, એ થી બી. આમાં એરાનું ખાસ મહત્વ છે વિદ્યાર્થી મિત્રો, એરો ન હોય તો જે છે એનો મતલબ બદલી જાય. આ એ સદિશ બી સદિશ અહીંથી અહીંયા સુધી આ પરિણામી સદિશ થઈ ગયો તો બે સદિશનો સરવાળો આ રીતે સમજી શકાય. દાખલા કીધું હોય તો આ રીતે. હવે સદિશના સરવાળામાં અમુક નિયમ છે, તો કે સદિશનો સરવાળામાં ક્રમના નિયમનું પાલન થઈ જાય. તો સદિશનો સરવાળો હોય તો એ સદિશ વત્તા બી સદિશ બરાબર બી સદિશ વત્તા એ સદિશ તમે લઈ શકો. જવાબમાં કોઈ ફેર પડે નહીં, એટલે આને કહેવામાં આવે ક્રમનો નિયમ. સદિશના સરવાળા માટે ક્રમનો નિયમ. જો આ કંઈ ખાસ જે છે એ ભયંકર રીતે કોઈ યાદ રાખવો નથી, આમ ખ્યાલ આવી જાય કે સરવાળો હોય 2 + 3 લો, 3 + 2 લો, કોઈ ફરક પડે નહીં, એટલે આ રીતે લખી શકાય. પછી 3 સદિશ હોય, બરાબર, જૂથના નિયમ. સદિશના સરવાળા માટે જૂથનો નિયમ, 2 સદિશનો સરવાળો લો, બી અને એ સરવાળો લો, અથવા પ્રથમ 2 સદિશનો સરવાળો લો પછી સી સદિશ સાથે સરવાળો, તો આનો કહેવામાં આવે જૂથનો નિયમ. બરાબર, આની સાથે યાદ રાખવાનું. બરાબર, બહુ આરામથી ખ્યાલ આવી જાય. બરાબર, હવે જે છે આપણે કોઈ સદિશ હોય, બરાબર, શૂન્ય સદિશ તમે ઉમેરવામાં આવે, કોઈ સદિશમાં શૂન્ય સદિશ ઉમેરવામાં આવે તો સરવાળો મૂળ સદિશ મળે. એટલે શૂન્ય સદિશ એ તટસ્થ ઘટક કહેવામાં આવે. શૂન્ય સદિશ એ સરવાળા માટે તટસ્થ ઘટક છે. સરવાળા માટે તટસ્થ ઘટક અથવા તટસ્થ સદિશ કહી શકાય. બરાબર, મતલબ કે કોઈ પણ સદિશ શૂન્ય સદિશ ઉમેર કઈ ફેર પડે નહીં. આપણને ખ્યાલ છે સરવાળા માટે કોઈ પણ સંખ્યા હોય તો સરવાળા માટે તટસ્થ ઘટક 0 કહેવામાં આવે, એટલે કોઈ જવાબમાં ફેર પડે નહીં. પછી જોઈએ વિરુદ્ધ સદિશનો સરવાળો. જે સદિશ હોય એને માઇનસ વડે ગુણવામાં આવે તો વિરુદ્ધ સદિશ જે છે મળી જાય. બરાબર, એટલે એ જે છે શૂન્ય સદિશ મળે. જો શૂન્ય અને શૂન્ય સદિશ બંને અલગ છે વિદ્યાર્થી મિત્રો, એટલે ખાસ જે છે તમારે જોવાનું છે. સદિશ અને વિરુદ્ધ સદિશનો બેનો સરવાળો, મતલબ એ માંથી એ સદિશ બાદ કરો તો શૂન્ય સદિશ મળે. શૂન્ય અને શૂન્ય સદિશ બંને અલગ છે. ફરીવાર આપણે ચર્ચા કરી છે, એટલે ખાસ ધ્યાનમાં રાખજો. આ વાત થઈ ગઈ સરવાળો. તો સરવાળા બહુ સહેલું છે, અનુરૂપ ઘટકનો સરવાળો નાખવો પડે. બરાબર, હવે સદિશની બાદબાકીની વાત કરવામાં આવે તો એમાં પણ અઘરું નથી. સદિશની બાદબાકી, બરાબર, તો સદિશની બાદબાકી જે છે એ બહુ સરળ છે. એ ઉપરનો સદિશ જે છે એ લઈએ, એ સદિશ માઇનસ બી સદિશ. તો એ સદિશ છે 2i + j + 3k માઇનસ જે છે એ i + 4j + 2k. તો આમાં બાદબાકી તમે લો તો 2 માંથી 2, આમાં પણ અનુરૂપ ઘટકની બાદબાકી i નો i સાથે 2i માંથી i બાદ થાય તો બધે i. બરાબર, j માંથી જો આ ખાસ j માંથી 4j બાદ થાય તો -3j આવશે, -3j. 3k માંથી 2k બાદ થાય, 3k માંથી 2k બાદ થાય, મતલબ બધે k. બરાબર, આ બે સદિશનો મતલબ સદિશની બાદબાકી જે છે એ તમને અહીંયા મળી જાય. બરાબર, એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ સદિશનો સરવાળો કઈ રીતે થઈ જાય, બાદબાકી જે છે એમાં ક્રમના નિયમનું પાલન ન થાય, બંને સદિશ અલગ અલગ મળે. બરાબર, એટલે આ રીતે ખાસ. હવે જોઈએ આગળનો પોઈન્ટ ઉપર ચર્ચા કરીએ. બરાબર, હવે સદિશનો અદિશ વડે ગુણાકાર. સદિશ જે છે સદિશ છે જેમાં દિશા હોય, સદિશનો અદિશ વડે ગુણાકાર. અદિશ એટલે કોઈ પણ સંખ્યા, બરાબર, કે જે દિશાની જરૂર ન હોય. સદિશનો અદિશ વડે ગુણાકાર. જે સરળ ઉદાહરણ લઈએ આપણે. ધારો કે આપણને 2i + 2j + k હોય, એને આપણે 2 વડે ગુણવા હોય. 2 જે છે અદિશ છે અને આ જે છે સદિશ છે. બરાબર, તો આને 2 ને આપણે અંદર ગુણી શકીએ. 4i 4j k સાથે 2k.
બરાબર. એટલે આ સદિશનો અદિશ વડે ગુણાકાર થઈ ગયો. હવે જસ્ટ એના આકૃતિ દ્વારા આપણે અહીંયા તારું વ્યાપક સ્વરૂપમાં લખવું હોય તો કે લખી શકીએ, તેના અંદર આપણે ગુણી શકીએ સદિશમાં. હવે આપણે એક સરળ આકૃતિ દ્વારા સમજીએ. ધારો કે આ એક એ સદિશ છે વિદ્યાર્થી, બરાબર. આ એ સદિશ એટલો છે, બરાબર. આના બે ભાગ છે એ સદિશના. હવે હું એમ કહેવામાં આવે કે આ એ સદિશ એટલો છે, એટલી લંબાઈ. પણ હવે હું આગળ જે છે 2 વડે ગુણું, મતલબ 2a સદિશ. એ સદિશને 2 વડે ગુણવામાં આવે એટલે બમણો થશે. આ જેટલો છે એનાથી ડબલ 4 ગણો થઈ જાય. એ સદિશ આવો થઈ જાય વિદ્યાર્થી મિત્રો, 4 ભાગ થશે, બરાબર. જો આ રીતે તો આ થઈ ગયો 2a સદિશ. જો એટલો જે છે 2 ભાગ એને ડબલ 4. હવે એમ કીધું હોય કે 1/2a સદિશ, એ સદિશને 2 વડે ભાગો એટલે 2 ભાગ થઈ જાય, બરાબર. તો આ સદિશ જે છે ટૂંકો થઈ જાય. મતલબ કે સદિશ નો અદિશ વડે ગુણાકાર. સદિશ જે હોય એને કોઈ પણ સંખ્યા વડે ગુણી શકીએ, આપણે ભાગી શકીએ. તો આવો સદિશ મેળવવો કઈ રીતે મળશે? તો અડધો થઈ જાય વિદ્યાર્થી મિત્રો, જોયું, બરાબર. તો એ સદિશ હોય એનો બમણો કરો તો આ રીતે થાય, અડધો કરો તો આ રીતે થઈ જાય. એટલે કોઈ પણ સદિશનો સદિશ વડે ગુણાકાર લેવો હોય તો આ રીતે તમે લઈ શકો. જોઈ લો સદિશનો સરવાળો કઈ રીતે મળે, સદિશની બાદબાકી કઈ રીતે મેળવી શકાય, કોઈ પણ અચળ પદ અથવા અદિશને સદિશ સાથે કઈ રીતે ગુણી શકાય, બરાબર. તો બહુ સરળ પોઈન્ટ છે, આરામથી તમે જે છે એ ગણી શકો. જોઈએ આગળનો પોઈન્ટ ચર્ચા કરીએ. હવે આપણે સમરેખ સદિશની વાત કરીએ. સમરેખ સદિશ જે છે એ કઈ રીતે નક્કી થઈ શકે વિદ્યાર્થી મિત્રો? સમરેખ સદિશ માટે આપણે અગાઉ ચર્ચા કરી, બરાબર, કે સમરેખ સદિશ એક જ દિશામાં હોય, વિરુદ્ધ દિશામાં હોય, સમાંતર હોય, બરાબર. તો સમરેખ સદિશની ઓળખ કઈ રીતે નક્કી થઈ શકે એની વાત કરીએ આપણે, બરાબર. એના માટે ધારો કે 2 સદિશ હોય, એ સદિશ હોય I વત્તા 2j વત્તા 3k. બી સદિશ હોય 2i વત્તા 4j વત્તા 6k. 2 સદિશ તમને પૂછે સમરેખ છે, સમરેખ છે એમ નક્કી કરવું હોય, સમરેખ છે, સમરેખ ન હોય તો અસમરેખ હોય, બરાબર. તો સમરેખ અસમરેખ તમારે આ સદિશની મદદથી નક્કી કરવું હોય, બરાબર, તો તમારે જે છે એના માટે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. બી સદિશ પહેલા લેવું, પછી કે એ સદિશ. અહીંયા આ રીતે પણ નક્કી કરી શકાય કે બી સદિશ બરાબર કે એ સદિશ અથવા એ સદિશ બરાબર કે એ સદિશ. આપણને કે મેળવવાનો તમે વિદ્યાર્થી મિત્રો, કે તમે મેળવો, કે સરખો મળવો જોઈએ અને ધન મળે, બરાબર. તો એક જ દિશાના સદિશ હોય તો આપણે જે છે અહીંયા આની વાત કરીએ. બી સદિશ અહીંયા મૂકો 2i વત્તા 4j વત્તા 6k. સામે કે છે, એ સદિશ મૂકો i વત્તા 2j વત્તા 3k, બરાબર. હવે આપણે 2i વત્તા 4j વત્તા 6k બરાબર કે ને અંદર ગુણીએ તો ki 2kj 3k. જો આ કે અચળ પદ છે વિદ્યાર્થી મિત્રો, ખાસ કે અચળ, કેનું કોઈ પણ મૂલ્ય હોઈ શકે, કે બિલોંગ્સ ટુ r, બરાબર. આ 3k ને કે એ દિશા છે, z અક્ષની દિશા. હવે આપણે કે મેળવવા હોય તો આપણે જો વિદ્યાર્થી મિત્રો આપણે સમાન સદિશની વાત કરીએ, એ સદિશ બરાબર બી સદિશ, આ સદિશ બરાબર આ સદિશ છે, તો અનુરૂપ ઘટક તમે સરખાવી શકો, બરાબર. તો સમાન સદિશના નિયમ મુજબ, સદિશની સમાનતા મુજબ, બરાબર, અનુરૂપ ઘટક તમે સરખાવી શકો. તો કે અહીંયા જો 2i બરાબર ki છે એટલે 2 બરાબર k લખો, બરાબર. જે વાળા ઘટક સરખાવો 4 ને 2k સાથે, મતલબ તેને સૂત્ર કરતા હોય તો 2 મળે, બરાબર. અહીંયા સરખાવો 6 જે છે એને 3k સાથે, 6 જે છે એને 3k સાથે, k
કે વાળા ઘટક સરખાવવાના નિશાની સાથે એટલે કે બરાબર 3 ની છેદમાં 2 કે બરાબર 2 મળ્યા કે બરાબર 2 કે બરાબર 2. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે જે છે એ સમરેખ નક્કી કરવા માટેની રીત છે. તો કે આ રીતે જો તમને લેવામાં આવે b સદિશ બરાબર કે a સદિશ, કોઈ પણ બે સદિશ તમને આપ્યા હોય તો કે જે છે ધન મળે, કે ગ્રેટર ધેન 0 હોય, કે સમાન હોય, કે ના તમામ મૂલ્યો સમાન હોવા જોઈએ, ધન હોવા જોઈએ બરાબર. તો એ એક જ દિશાના સદિશ હોય, સમદિશ સદિશ હોય વિદ્યાર્થી મિત્રો. સમદિશ એક જ દિશાના સદિશ. સમદિશ તમને ખ્યાલ છે, એક જ દિશાના સદિશ એટલે આ રીતે હોય, બીજો સદિશ આ રીતે હોય, એક જ દિશામાં હોય, સમદિશ થાય. હવે આ જ રીત પ્રમાણે વિદ્યાર્થી મિત્રો કે નું મૂલ્ય મેળવો, કે તમને ઋણ મળે, કે પાછા સમાન મળે. કે ઋણ મળે, કે ના તમામ મૂલ્યો આ રીતે -2 -2 મળતા હોય તો એને વિરુદ્ધ દિશાના સદિશ કહેવામાં આવે. વિરુદ્ધ દિશાના સદિશ. ઉપર સમદિશ અને વિરુદ્ધ દિશાના સદિશ બરાબર. તો આ સમદિશ હોય કે વિરુદ્ધ દિશાના સદિશ બંને જો હોય એ સમરેખ સદિશ કહેવામાં આવે. શું કહેવામાં આવે? સમરેખ સદિશ કહેવામાં આવે. પણ જો કે તમને કે અલગ અલગ મળે, અહીંયા કે 1 મળતા, અહીંયા કે 3 મળતા, અહીંયા કે 4 મળતા, કે અલગ અલગ મળે તો ભિન્ન દિશાના સદિશ હોય. ભિન્ન દિશાના સદિશ. અને ભિન્ન દિશાના સદિશ હોય એ અસમરેખ સદિશ હોય બરાબર. એટલે બહુ પોઈન્ટ મહત્વનો છે. સમરેખતા આપણે અલગ અલગ ઘણી રીતે નક્કી કરી શકાય, જે આગળ આવશે. પણ પહેલી રીતે જે સમરેખ નક્કી કરવા માટે આ કે વાળી રીત છે. કોઈ પણ બે સદિશ જે છે સમરેખ છે નક્કી કરવું હોય બરાબર, તો b સદિશ બરાબર કે a સદિશ લો, કે નું મૂલ્ય ધન અને સમાન મળે તો સમદિશ હોય, એક જ દિશાના સદિશ હોય બરાબર. હવે કે નું મૂલ્ય ઋણ મળે બરાબર અને વિરુદ્ધ દિશાના સદિશ હોય બરાબર, તો પણ એને સમરેખ કહી શકાય. પણ કે અલગ અલગ મળે બરાબર, એક સદિશ આ રીતે હોય, બીજો a સદિશ અને b સદિશ હોય બરાબર. તો કે નું મૂલ્ય અલગ અલગ મળે તો ભિન્ન દિશાના સદિશ હોય અને આ સમરેખ હોય. આ જે છે કેવા છે? અસમરેખ. ભિન્ન દિશાના સદિશ. અને આ છે સમરેખ. સમરેખ સદિશ કેવા હોય? એક જ દિશાનો અથવા વિરુદ્ધ દિશામાં હોય. અને અસમરેખ ભિન્ન દિશાના સદિશ હોય. એટલે સમરેખતા માટેની આ કે વાળી રીત તમારે ખાસ ધ્યાનમાં રાખવાની જોઈએ. તો કે એકમ સદિશ આપણે જોઈએ. એ સદિશ નો એકમ સદિશ કઈ રીતે? કોઈ પણ સદિશ તમને આપ્યો એનો એકમ સદિશ મળે. એકમ સદિશ તમને ખબર છે કોને કહેવામાં આવે? એકમ સદિશ. સદિશનું માન મતલબ મૂલ્ય, સદિશનું માન 1 હોય તેને એકમ સદિશ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો અગાઉ આપણે ચર્ચા કરી કે એકમ સદિશ કોને કહેવામાં આવે? જે સદિશનું માન આપણે અગાઉ ચર્ચા કરી, મૂલ્ય કઈ રીતે મેળવી શકાય, એકમ સદિશ કહેવાય. એ સદિશનો એકમ સદિશ તમારે મેળવવો હોય તો એ કેરેટ ટોપિક કહેવામાં આવે. એ કેરેટ કોઈ પણ સદિશનો એકમ સદિશ મેળવવો હોય તો ઉપર સદિશ મૂકો અને છેદમાં એનું મૂલ્ય મૂકો, માન, એટલે એકમ સદિશ મળી જાય. એ સદિશ એ કેરેટ સદિશના છેદમાં એનું મૂલ્ય. અને પછીની વાત કરીએ આપણે કે આ એક કોઈ સદિશના છેદમાં એનું મૂલ્ય મૂકો એટલે એકમ સદિશ મળે. હવે આપણે કે માન વાળો એકમ સદિશ, એ સદિશની દિશામાં કે માન વાળો એકમ સદિશ લખવાનું. એ સદિશની દિશામાં કે માન વાળો એકમ સદિશ કઈ રીતે મળે? જે તમને કોઈ પણ પર્ટિક્યુલર મૂલ્ય કીધું હોય કે એટલા માનો 20 માન વાળો એકમ સદિશની વાત કરી હોય તો જે રીતે આપણે એકમ સદિશ મેળવીએ એ જ રીતે આવશે. એ સદિશના છેદમાં એનું મૂલ્ય બરાબર. એ સદિશના છેદમાં એનું મૂલ્ય પણ આગળ કે વડે ગુણી દેવાના. તમને એમ કીધું હોય કે એ સદિશની વિરુદ્ધ દિશામાં
કે માન વાળો એકમ સદિશ કીધું હોય તો આગળ જે છે વિરુદ્ધ દિશામાં વાત કરી હોય તો ઉપરની જેમ જ તે પણ માઈનસ વડે ગુણવા પડે. એટલે આ 3 પોઈન્ટ જે છે ખાસ જે છે એકમ સદિશ આધારિત છે. બરાબર. તો સદિશના છેદમાં એનું મૂલ્ય મૂકો એટલે એકમ સદિશ મળી જાય. કે વડે ગુણો તો કે માન વડે એકમ સદિશ. બરાબર. વિરુદ્ધ દિશામાં કીધું હોય તો માઈનસ કે જે છે એ રીતે તમારે ગુણવાના રહે. સદિશ બંને ઘટકો તમારે લખવા હોય. બરાબર. તો અદિશ ઘટકો કઈ રીતે લખી શકાય? તો અદિશ ઘટકો લખવા હોય તો તમારે દિશા વગર લખવાના. અદિશ ઘટકો i ની સાથેનો ઘટક 2 છે, j સાથે 3 છે અને પછી છે 5. દિશા વગર લખો તો અદિશ ઘટકો. તમને કીધું હોય સદિશ ઘટકો લખો. બરાબર. સદિશ ઘટકો લખવા હોય તો કઈ રીતે લખી શકાય? તો કે અહીંયા દિશા સાથે લખો 2i કોમા કરીને 3j પછી 5k. દિશા સાથે લખો સદિશ ઘટકો અને એમ નામ દિશા વગર લખો તો અદિશ ઘટકો કહી શકાય. પછી એક પોઈન્ટ જોઈ લઈએ, સમાન સદિશ જે છે સદિશની સમાનતા એને કહેવામાં આવે સદિશની સમાનતા. જે હમણાં આપણે ચર્ચા કરી કે બે સદિશ a અને b સમાન હોય. ધારો કે a સદિશ જે છે xi વત્તા yj અને b સદિશ છે 3i વત્તા 5k સોરી 5j. બરાબર. a અને b બરાબર બંને સમાન સદિશ હોય તો a અને b બંને સમાન સદિશ હોય. બરાબર. તો x અને y શોધો. a અને b સમાન સદિશ હોવાથી મતલબ a સદિશ બરાબર b સદિશ. સમાન સદિશ હોય એટલે ડાબી બાજુ એક સદિશ હોય અને જમણી બાજુ એક સદિશ હોય તો અનુરૂપ ઘટક તમે સરખાવી દો. બરાબર. અનુરૂપ ઘટક સરખાવો એટલે x અને y જે છે મળી જાય. અહીંયા a સદિશ છે xi વત્તા yj, b સદિશ છે 3i વત્તા 5j. અનુરૂપ ઘટક સરખો x ને x સાથે તો x બરાબર 3, y ને અહીંયા j વાળા j સાથે એટલે y બરાબર 5. બરાબર. તો આ રીતે સદિશની સમાનતા મુજબ આપણે x y મેળવી શકીએ. તો અત્યારે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે વર્ગમાં ચર્ચા કરીએ ખાસ મહત્વના પોઈન્ટ છે. એકમ સદિશ કઈ રીતે મેળવી શકાય, સમરેખ કઈ રીતે નક્કી થઈ શકે. બરાબર. એ સિવાય સદિશ અદિશ ઘટકો કઈ રીતે હોય, સદિશની સમાનતા નો નિયમ જે છે ખાસ મહત્વનો છે. બરાબર. એ ઉપરાંત સદિશનો સરવાળો બહુ સરળ છે, આરામથી તમે મેળવી શકો. સદિશનો સરવાળો બાદબાકી કઈ રીતે નક્કી થઈ શકે. દાખલા ગણીએ હવે આપણે. હવે સૌથી પહેલા સ્વાધ્યાય 10.2 જે છે એમાં પ્રથમ દાખલો છે, નીચે આપેલા સદિશોના માનની ગણતરી કરો. એટલે વિદ્યાર્થી મિત્રો મૂલ્ય જે છે તમારે મેળવવાનું છે. પહેલો છે a સદિશ i વત્તા j વત્તા a, પછી છે b સદિશ 2i માઇનસ 7j માઇનસ 3k અને c સદિશ છે 1/√3i વત્તા 1/√3j માઇનસ 1/k. બરાબર. a b અને c સદિશ. તો સદિશના મૂલ્યો મેળવવાના છે. બરાબર. તો કઈ રીતે મેળવી શકાય? તો કે a સદિશ તમને આપ્યો છે i વત્તા j વત્તા k. આનું મૂલ્ય તમારે મેળવવું હોય a સદિશ લખવાનું એનું માન. તો x y z ના ઘટકો જે છે અને વર્ગમૂળની અંદર તમામનો વર્ગ ને બધાનો સરવાળો, i નો સહગુણક 1 એટલે 1 વત્તા 1 વત્તા 1 એટલે વર્ગમૂળમાં 3. a સદિશનું માન મળી ગયું √3. હવે b સદિશની વાત કરીએ. b સદિશ બરાબર 2i માઇનસ 7j માઇનસ 3k. તો b સદિશનું માન તમારે મેળવવું હોય વિદ્યાર્થી મિત્રો તો વર્ગમૂળની અંદર 2 નો વર્ગ, j નો સહગુણક -7 નિશાની સાથે લેવાનો વત્તા -7 નો વર્ગ ધન થઈ જાય -3 નો વર્ગ
બરાબર, એ બધા ધન જ થશે એટલે વર્ગમૂળની અંદર 2 નો વર્ગ એટલે 4 -7 નો વર્ગ એટલે 49 અને -3 નો વર્ગ એટલે 9. બરાબર, આનો તમે સાદુરૂપ આપો તો 49 અને 9 58. બરાબર, 58 અને 4 એટલે વર્ગમૂળમાં 62 જે છે એ તમારે એનું માન મળે. અને સી સદિશની વાત કરીએ, બરાબર, તો કે સી સદિશ આપેલો છે અહીંયા 1/√3i વત્તા 1/√3j માઈનસ 1/√3k. તો સી સદિશનું માન મેળવવું હોય તો વર્ગમૂળની અંદર i નો ઘટક છે 1/√3 નો વર્ગ વત્તા જેનો સહગુણક છે 1/√3 નો વર્ગ પ્લસ k નો સહગુણક છે -1/√3 આખાનો વર્ગ. વર્ગમૂળની અંદર 1/√3 આખાનો વર્ગ છે એટલે 1/3 વત્તા 1/3 બરાબર પ્લસ 1/3. તો 1/3 એટલે 3/3 જવાબ આવે. સી સદિશનું માન મળી જાય 1. એટલે કોઈ પણ સદિશનું મૂલ્ય આ રીતે મેળવી શકાય. એકમ સદિશ જ્યારે મેળવો ત્યારે પણ આપણને મૂલ્ય મેળવવાની ખાસ જરૂર પડે. જોઈ લો એકવાર. ચોથો દાખલો જોઈએ આપણે. સમાન સદિશ આધારિત છે. સદિશ 2i + 3j અને xi + yj સમાન થાય તે રીતે x અને y ની કિંમતો શોધો. તો x અને y ની કિંમત વિદ્યાર્થી મિત્રો મેળવવી હોય તો પહેલો સદિશ ધારીએ. ધારો કે પહેલો સદિશ a સદિશ ધારીએ 2i + 3j. બીજો સદિશ b સદિશ ધારીએ xi + yj. સમાન થાય એટલે a અને b સમાન સદિશ હોવાથી a સદિશ બરાબર b સદિશ થાય. મતલબ 2i + 3j બરાબર xi + yj. અનુરૂપ ઘટક સરખાવી દો. x y મળી જાય. x એ સરખાવો તો x બરાબર b અને y ને સરખાવો તો નિશાની સાથે ખાસ સરખાવવાના. અહીંયા જો માઈનસ હોય તો y બરાબર -3 લઈ શકાય. એટલે સદિશની સમાનતા મુજબ x બરાબર 2 મળે y બરાબર 3 મળે. જોઈએ એનો પ્રશ્ન દાખલો. પાંચમો છે. પાંચમો દાખલો. જે સદિશનું પ્રારંભ બિંદુ 2,1 અને અંતિમ બિંદુ -5,7 હોય તેના અદિશ અને સદિશ ઘટકો શોધો. અદિશ અને સદિશ ઘટકો શોધો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે સદિશનું પ્રારંભ બિંદુ આપ્યું છે અને અંતિમ બિંદુ આપ્યું છે એને આધારે હોય તેના સદિશ અને અદિશ ઘટકો લખવાના છે. એટલે આપણે ધારો કે પ્રારંભ બિંદુ જે છે, ધારો કે પ્રારંભ બિંદુને આપણે એ કહી દઈએ, પ્રારંભ બિંદુ એ 2,1. અંતિમ બિંદુ જે છે એને આપણે બી કહી દઈએ -5,7. મતલબ આ રીતે અહીંયા એ હોય અહીંયા બી હોય એ રીતે. બરાબર. એ સદિશ પ્રારંભ બિંદુ બી અંતિમ બિંદુ છે હોય તો તેના અદિશ અને સદિશ ઘટકો લખવાના છે. એટલે પહેલા એ બી સદિશ તમારે મેળવવો પડે. જે આપણે અગાઉ ચર્ચા કરી હતી સ્થાન સદિશ. એ બી સદિશ મેળવો તો બી - a. બી માંથી એ બાદ કરો તો -2 માંથી 2 બાદ થાય. -5 માંથી 2 બાદ થાય તો -5 -2, 7 માંથી 1 બાદ થાય એટલે -7 અને અહીંયા 6. આ એ બી સદિશ. બરાબર. આ જે સદિશ તમને મળ્યો વિદ્યાર્થી મિત્રો એના અદિશ ઘટકો લખવા છે.
બરાબર. અદિશ ઘટકો કઈ રીતે લખી શકાય? તો કે એમ નામ તમે લખો -7,6 બરાબર. એટલે અદિશ ઘટકો થઈ ગયા અને દિશા સાથે લખો તો સદિશ ઘટકો મળે. સદિશ ઘટકો કઈ રીતે મળશે? તો કે પહેલો ઘટક જે છે x માટેનો છે એટલે -7i, બીજો ઘટક છે જે છે એ j સાથેનો છે yx માટે એટલે 6j. એટલે આ થઈ ગયા અદિશ ઘટકો અને આ થઈ ગયા સદિશ ઘટકો. બરાબર. જોઈ લો અદિશ સદિશ ઘટકો કઈ રીતે લખી શકાય. તમને સીધો સદિશ આપ્યો હોય બરાબર તો તમે સીધા એના સદિશ સદિશ ઘટક લખી શકો, પણ અહીંયા બિંદુ આપ્યા છે 2,1 -5,7 એટલે એ બી સદિશ તમારે પહેલા મેળવવો પડે, પછી એના સદિશ અને અદિશ ઘટકો મેળવી શકો. તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે એટલું રાખશું બરાબર. વ્યવસ્થિત ખાસ થિયરી વ્યવસ્થિત સમજજો અને એના આધારે દાખલા જે છે સમજવાના બરાબર. તો તમને સારી રીતે દાખલાઓ આવડશે બરાબર. ખાસ બુકમાં લખવાનો આગ્રહ રાખજો. એટલું રાખીએ. થેન્ક યુ.